ओके। भारत माता की। भारतीय जनता पार्टी गुजरात प्रदेशના અધ્યક્ષ શ્રીમાન રણછોડભાઈ ફળદુ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ, हमारा पूर्व अध्यक्ष श्रीमान रूपाला जी, मेयर श्री, मंच पर विराजमान भारतीय जनता पार्टीना सौ वरिष्ठ आगेवानो અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા ભાઈઓ અને બહેનો, ओके ओके। भारत माता की। भारतीय जनता पार्टी गुजरात प्रदेशના અધ્યક્ષ શ્રીમાન રણછોડભાઈ ફળદુ, भारतीय जनता पार्टीના राष्ट्रीय महामंत्री श्रीमान अमितभाई शाह, हमारा पूर्व अध्यक्ष श्रीमान रूपाला जी, मेयर श्री, मंच पर विराजमान भारतीय जनता पार्टीना सौ वरिष्ठ आगेवानो અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા ભાઈઓ અને બહેનો, ઇતિહાસમાં ક્યારે કોઈને ધારાસભ્યને વિદાય કરવાનો પ્રસંગ આવે ખરો? કાઢી મૂકવાના પ્રસંગો આવે, વિદાય આપવાનો પ્રસંગ ના આવે. આજે હું તમારી વચ્ચે એક જુદી ભૂમિકાથી ઉપસ્થિત થયો છું. મણિનગર વિધાનસભા ક્ષેત્રે મને ત્રણ વખત અને લગભગ 75% મત આપીને વિજયી બનાવ્યો. 2012માં તમે જ્યારે મતદાન કર્યું હતું ત્યારે તમે મને 2017 સુધી આપની સેવા કરવા માટે મને જવાબદારી સોંપી. પણ મને યાદ છે કે જ્યારે હું 2012માં ચૂંટણી વખતે મણિનગરમાં સભા કરવા આવ્યો હતો ત્યારે તમે લોકોએ પીએમ કરીને તોફાન મચાવી દીધું. અને મારે તમને સભામાં સમજાવવું પડ્યું હતું કે પીએમ નહીં સીએમ કહો. એટલે તમે મત તો ધારાસભ્યને આપતા હતા, તમે મત તો ગુજરાત સરકાર બનાવવા માટે આપતા હતા, પણ નારા પીએમના બોલાવતા હતા. આખરે જનતા જનાર્દનનો અવાજ ફાઇનલ હોય છે. એમાં આપણું કઈ ચાલે નહીં. હવે મણિનગરના લોકો છાતી ફૂલાવીને કહેશે તો ખરા કે ભાઈ એ તમારા માટે પ્રધાનમંત્રી હશે, અમારા માટે તમારા અંદર જ ભાઈ.
અહીં કાંકરિયામાં સવારે ચાલવા જતા હતા, અહીંયા અમારા મણિનગરમાં સ્કૂટર પર ફરતા હતા, અહીંયા શાખા ચલાવવા આવતા હતા, દક્ષિણી સોસાયટીમાં જમવા આવતા હતા, જવાહર ચોક પાસે ઉભા રહીને ચા પીતા હતા. કેવું આમ વાલું વાલું લાગે કે ના લાગે? આજે આપણાપણાનો ભાવ છે, અપણત્વનો ભાવ છે. ભાઈઓ બહેનો, મણિનગરે મને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમને હું ક્યારેય વિસારી ન શકું. મારા મનમાં મણિનગર અને ખાસ કરીને પૂર્વ અમદાવાદ એના વિકાસ માટેના અનેક બધા સપના ઘણા બધા આપણે સાકાર કર્યા અને ઘણા બધા આપણે કરવા માંગતા હતા. ભાઈઓ બહેનો, હું અહીંયાથી ભલે જાઉં પણ એ આપણા સપના જરૂર સાકાર થશે એવો હું આપને વિશ્વાસ આપું. તમારામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે આ મણિનગરની જે સ્થાપના થઈ એ મણિનગરની સ્થાપનાને 2015માં 100 વર્ષ થાય છે. $1915માં અને એની તકતી પણ મોજૂદ છે અહીંયા. હું ઈચ્છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંના નાગરિકોની એક સમિતિ બનાવીને મણિનગરનું શતાબ્દી પર્વ ઉજવવાની ભવ્ય તૈયારીઓ કરવી જોઈએ. અને એમાં મણિનગરના નાગરિકોને અત્યારથી જોડીને નાગરિકો મણિનગરના શતાબ્દી પર્વ એમાં મણિનગર માટે મણિનગરના નાગરિકો શું કરી શકે એની એક બ્લુપ્રિન્ટ બનાવવી જોઈએ. અને સમગ્ર મણિનગર વિસ્તારના આ શતાબ્દી પર્વને વિકાસના પર્વની અંદર પરિવર્તિત કરીને આખા મણિનગર ક્ષેત્રને એક નમૂના રૂપ, મોડેલ રૂપ આપણે ઊભું કરવું જોઈએ. કરશો મિત્રો? સરકાર નહીં, તમારે કરવાનું છે. કરશો? આ બાજુ વાળા કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ મણિનગરનું જે રેલવે સ્ટેશન છે ને, આ મણિનગરનું રેલવે સ્ટેશન જે બન્યું એનો એક ઇતિહાસ છે. કદાચ મણિનગરના લોકોને ખબર નહીં હોય. અંગ્રેજોના જમાનામાં મણિનગરમાં જે સંપન્ન પરિવારો રહેતા હતા એમની માંગણી હતી કે મણિનગરમાં એક રેલવે સ્ટેશન બનાવો, મણિનગરમાં એક સ્ટોપેજ આપો, અમને ટ્રેનમાં અહીંથી ચડવા ઉતરવા માટેની સુવિધા કરી આપો. અંગ્રેજ સરકાર માનતી નહોતી, કંઈ કંઈ બાણાબાજી કરીને ટાળતી હતી. તો આપણા અમદાવાદી લોકો એટલે વેપારી બુદ્ધિ તો ખરી જ. એમણે અંગ્રેજોને લાલચ આપી. એમણે કહ્યું કે અમે દરરોજ આટલી ટિકિટો અમારા તરફથી ખરીદીશું, પેસેન્જર જાય કે ના જાય. અને ટિકિટો ખરીદવાનો પાકો કરાર કર્યો અને અંગ્રેજોને મણિનગર રેલવે સ્ટેશન પર ગાડી ઉભી રાખવાનું નક્કી કરાયું. એને આજથી 100 વર્ષ પહેલા આ વિસ્તારના નાગરિકો આ વિસ્તારનો વિકાસ કરવા માટે ઘરનું ગોપીચંદન ખોઈને પેસેન્જર જવાનો હોય કે ના જવાનો હોય પણ અંગ્રેજોને સંતોષ થાય એટલા માટે, રેલવેને સંતોષ થાય એટલા માટે થોક બંધ ટિકિટો રોજે રોજ ખરીદતા હતા.
અને એનું પરિણામ આવ્યું કે આ મણિનગરમાં રેલવે સ્ટોપેજ આવ્યો અને પછી મણિનગરનું રેલવે સ્ટેશન આવ્યું. 100 વર્ષ પહેલા પણ અહીં જ આપણા વડીલો રહેતા હતા. એમના મનમાં મણિનગરના વિકાસ માટેની એવી ખેવના હતી, એનું આ ઉત્તમ ઉદાહરણ છે ભાઈ. એ મણિનગરના વિકાસને માટે આપણે નિરંતર પ્રયાસ કરતા રહીએ. આજે મણિનગર એક શિક્ષણનું મોટું ધામ બની ગયું છે. આટલા ટૂંકા ગાળામાં શિક્ષણની ઉત્તમ વ્યવસ્થાવાળી સંસ્થાઓ આજે મણિનગરને આંગણે ઊભી છે. અને જ્યારે શિક્ષણની સંસ્થા ઊભી થાય છે ત્યારે માત્ર આ વિસ્તારના નાગરિકોનું ભલું થાય છે એવું નહીં, આવનારી પેઢીઓનું ભલું થતું હોય છે. આવનારી અનેક પેઢીઓના કલ્યાણનું કામ એવો એક મજબૂત પાયો શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપણે ઊભો કર્યો છે. પહેલા મણિનગરમાં કોઈ માંદું પડે તો એ બીએચ તરફ દોડવું પડતું હતું. આજે મણિનગર આરોગ્યની સેવાઓ બાબતમાં પણ અમદાવાદની કોઈ પણ ઉત્તમ સેવા કરતા જરાય નીચી કક્ષાની નહીં એવી આરોગ્યની સેવાઓ અહીંયા ઉપલબ્ધ થઈ છે. એટલે આપ કલ્પના કરી શકો છો ભાઈઓ બહેનો કે વિકાસનો મંત્ર સામાન્ય જીવનમાં કેટલો બધો બદલાવ લાવી શકતો હોય છે અને એનો આવનારી પેઢીઓને કેટલો બધો લાભ મળતો હોય છે એનો આપણે અંદાજ આવી શકે છે. ભાઈઓ બહેનો, આજથી મને એક નવી જવાબદારી મળી છે અને નવી જવાબદારીના ભાગરૂપે આજે મણિનગરના આપ સૌ સ્વજનોની હું વિદાય લેવા માટે આવ્યો છું. આપના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને આપે મને જે સાથ સહકાર આપ્યો એના કારણે અહીંયા આપણને જેટલી સફળતા મળી, આપ સૌની શુભકામનાઓથી નવી જવાબદારીમાં પણ એટલી જ ઉત્તમ પ્રકારની સફળતા મળશે, કારણ મને તમારી શુભેચ્છાઓમાં ભરોસો છે. અને આપની શુભેચ્છાઓ, મણિનગરની શુભેચ્છા ક્યારે એળે જાય ભાઈ? મણિનગરનો વટ છે ભાઈ. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ગુજરાતે રંગ રાખ્યો છે. માંથી 26 આ નાની વાત નથી ભાઈ. અને વિજય પણ લાખોમાં, નાનો વિજય નહીં. આપે અમારા કિરીટભાઈને પણ ખૂબ ભારે મતોથી જીતાડ્યા. સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં હું એકાદ વખત તો મણિનગર આવતો હતો, એકાદ જાહેર સભા તો કરતો હતો. હું પોતે લડતો હોઉં ત્યારે પણ કરતો હતો, લોકસભાની ચૂંટણી હોય ત્યારે પણ કરતો હતો. પણ આ પહેલી ચૂંટણી એવી હતી કે હું અમદાવાદ શહેરમાં જ નહોતો આવ્યો. અને આપે દરેકે નરેન્દ્ર મોદી બનીને નરેન્દ્ર મોદીની ઉણપ સાલવા નહોતી દીધી.
સમગ્ર ચૂંટણી ગુજરાતના એક એક નાગરિકે નરેન્દ્ર મોદી બનીને ખભે ઉચકી લીધી હતી અને એના કારણે હું સમગ્ર દેશમાં ભ્રમણ કરી શક્યો, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જઈ શક્યો અને ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ગુજરાતનું નામ બીજી રીતે પણ જરા ગાજતું થયું છે. અને બીજી રીતે ગાજતું થયું જેનું કારણ કોંગ્રેસ પાર્ટી કેમ એમાં જ રસ છે? હવે બહુ થઈ ગયું, રવા દો અહીંયા. 30 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીએ કુલ બેઠકો જે જીતી છે એના કરતા અમારા અમિતભાઈએ એક રાજ્યમાં ડબલ સીટો જીતી. એક બાજુ આખા હિન્દુસ્તાનની કોંગ્રેસ અને બીજી બાજુ અમિતભાઈનું એકલું ઉત્તર પ્રદેશ. ગુજરાતી ક્યાંય જાય તો શું કરી શકે એનો આ નમૂનો છે. કેમ એમાં જ રસ છે? હવે બહુ થઈ ગયું, રવા દો અહીંયા. तीस राज्यों कांग्रेस पार्टी कुल बैठकों जो जीती है एना करता हमारा अमितभाई एक राज्य में डबल सीटों जीती. एक बाजू आखा हिंदुस्तान की कांग्रेस અને બીજી બાજુ અમિતભાઈનું એકલું ઉત્તર પ્રદેશ. ગુજરાતી ક્યાંય જાય તો શું કરી શકે એનો આ નમૂનો છે. અને કોઈ પણ ગુજરાતીને ગર્વ થાય કે ગુજરાતમાંથી તૈયાર થયેલો એક નાનકડો કાર્યકર્તા હોય કે મોટો, એને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે કોઈ પણ જવાબદારી મળે તે વિજય વાવટો ફરકાવીને આવતો હોય છે. એ ગુજરાતે બતાવી દીધું છે. ભાઈઓ બહેનો, હવે એક નવી જવાબદારી મારે માથે આવી છે. પણ શેના માટે? ના હેના માટે ભાઈ? આપ સૌનો પ્રેમ અને આપની સાથે રહીને જે કંઈ કામ કરવાનો મને અવસર મળ્યો છે, આપની સેવા કરવાનો અવસર મળ્યો છે, કામ કરતા કરતા આપના એક પ્રતિનિધિ તરીકે કોઈ નાની મોટી ઉણપ પણ રહી હશે, કોઈ એકાદ કામ આપની અપેક્ષા પ્રમાણે કદાચ ન પણ થયું હોય, પણ તેમ છતાંય આપણે વિશાળ દિલ રાખીને મને અને ભારતીય જનતા પાર્ટીને સદા સર્વદા જે રીતે વધાવ્યા છે એ બદલ હું આપનો આભાર માનું છું.
મારે હવે ટૂંકમાં જ મણિનગરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાનું થશે. પણ આપણું કામ ક્યારે અટકશે નહીં અને આપને ભવિષ્યમાં મારા કરતા પણ વધુ સારો ધારાસભ્ય મળે એના માટે હું ખૂબ પ્રયત્ન કરીશ, ઉત્તમ પ્રયત્ન કરીશ. આજે જાકીટનો કોટ થઈ ગયો. આજે જાકીટનો કોટ થઈ ગયો. કારણ મને હતું કે કાર્યાલય આવીશ, એના કાર્યકર્તા વગેરે જરા નમસ્તે કરીને પછી નીકળીશ એવી કલ્પના હતી. પણ એમાંથી આવડી મોટી વિરાટ સભા થઈ ગઈ. મને પણ આપ સૌના દર્શન કરવાની તક મળી. આપનો આ ઉમંગ ઉત્સાહ હું અનુભવું છું અને ફરી એકવાર વિશ્વાસ આપું છું કે આપણે બધા સાથે મળીને મણિનગરને નવી ઊંચાઈઓ પર પહોંચાડીશું, ગુજરાતની પ્રગતિને ઓર તેજ ગતિ આપીશું અને હિન્દુસ્તાનમાં પણ જે નિરાશાનું મોજું છે એમાંથી દેશમાં આશાનો સંચાર કરીને વિશ્વની અંદર ભારત એક વિશ્વાસ સાથે ઉભો થાય, ભારત એક જગતગુરુનું સ્થાન પ્રાપ્ત કરે, વિશ્વ આખું ભારતના સામર્થ્યનો સ્વીકાર કરે એવા સંકલ્પ સાથે આગળ વધીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી, ભારત માતા કી. मणिनगर में बोलते हुए नरेंद्र मोदी उन्होंने जनता से आशीर्वाद मांगा. कहा 2012 में पीएम के नारे लगे थे, जनता का ये नारा सही हुआ. 2015 में मणिनगर का शताब्दी वर्ष है, इसे विकास वर्ष बनाना है. इसके साथ ही उन्होंने